જી સર, શું નકલી પ્રોડક્ટ ઝડપાયો? સુરત રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી પ્રેમવીરસિંહ સાહેબની રાહબરી હેઠળ સુરત ગ્રામ્ય જિલ્લાના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી હિતેશ જોશર સાહેબની સૂચના અને માર્ગદર્શન મુજબ સુરત ગ્રામ્ય જિલ્લામાં જે કોઈ પણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ થતી હોય તેના ઉપર અંકુશ લાવવાના ભાગરૂપે ગત તારીખ 31/7/2025 ના રોજ કામરેજ પોસ્ટે ખાતે એક અરજદાર દીપકભાઈ બાબુભાઈ પટેલ કે જેઓ પોતે PNG કંપનીના ઓથોરાઇઝ પર્સન છે, જેઓ એક હકીકત જણાવેલ પોલીસને કે કામરેજ પોસ્ટે વિસ્તારમાં આવેલ નવા ગામમાં નવકાર ઇન્ડસ્ટ્રી પ્લોટ નંબર 3 માં એક ગોડાઉન છે, જે ગોડાઉનમાં હેડ એન્ડ શોલ્ડર કંપનીના ડુપ્લિકેટ શેમ્પુ બનાવતો હોવાની તથા તે શેમ્પુ ઓનલાઈન ફ્લિપકાર્ટમાં અને રિટેલમાં વેચતો હોવાની હકીકત તેઓએ અમને જણાવેલ, જે હકીકતને આધારે કામરેજ પોલીસ સ્ટેશને સદર અરજદાર તથા પંચોને સાથે રાખી સદર જગ્યા ઉપર રેડ કરતા સદર ગોડાઉનમાંથી હેડ એન્ડ શોલ્ડર કંપનીના 1 લીટર ના શેમ્પૂની બોટલો જે 4115 નંગ મળી આવેલ, ખાલી બોટલો 30 નંગ તથા પેન્ટીન શેમ્પૂની પણ અમુક બોટલો મળી આવેલ અને અમુક જે હેડ એન્ડ શોલ્ડર કંપનીના સ્ટીકર મળી આવેલ. આમ કુલ્લે મળીને ટોટલ 49 લાખથી પણ વધુનો મુદ્દામાલ મળી આવેલ. જે હેડ એન્ડ શોલ્ડર કંપનીના શેમ્પૂની પ્રોડક્ટ જોતા સદર ઓથોરાઇઝ પર્સનના જણાવ્યા અનુસાર શેમ્પૂના નીચેના ભાગે જે ઓરિજિનલ કંપનીનો ઉપસેલો સિમ્બોલ હોય તેની ગેરહાજરી જણાઈ આવેલ તથા PNG કંપનીનો કોઈ પણ પ્રકારનો બેચ નંબર કે મેન્યુફેક્ચરિંગ ડેટ પણ લખેલ હોવાનું જણાઈ આવેલ ન હતું, જેથી કરીને આ પ્રોડક્ટ ડુપ્લિકેટ હોવાનું તથા સાથે ત્યાં ગોડાઉનમાં હાજર મળી આવેલ આરોપી મુકુંદભાઈ નાઓને સદર બાબતે હેડ એન્ડ શોલ્ડર કંપની તરફથી તેમને કોઈ પણ પ્રકારે ઓથોરાઇઝ કરેલા હોય ડીલરશીપ તરીકે તે બાબતે પૂછપરછ કરતા તેઓએ હેડ એન્ડ શોલ્ડર કંપનીની કોઈ પણ પ્રકારની ડીલરશીપ લીધેલ હોવાનું જણાઈ આવતું ન હોવાથી સદર બાબતે કામરેજ પોલીસ સ્ટેશને કુલ્લે 49 લાખથી વધુનો મુદ્દામાલ કબજે લઈ અને સદર આરોપી વિરુદ્ધમાં કોપીરાઇટ તથા BNSS ની અલગ અલગ સેક્શન અંતર્ગત ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી ચાલુમાં છે. સાહેબ, આ જે શેમ્પુ છે તે ક્યાં બનાવવામાં આવતું હતું, તેમાં કયા કયા મિશ્રણોનો ઉપયોગ લેવાતો હતો? આરોપીની પ્રાથમિક પૂછપરછ દરમિયાન આરોપી આશરે 1 વર્ષ પહેલા સુરત સિટીમાં સીમાનાકા વિસ્તારમાં કોઈ જગ્યાએ ગોડાઉન રાખી ત્યાં અલગ અલગ લૂઝ મટીરિયલ પેકિંગ કરી અને આ પ્રકારનું શેમ્પુ બનાવી જે એને ફ્લિપકાર્ટ પર વેચવાનો પ્રયત્ન કરતા ગ્રાહકોએ કમ્પ્લેન કરતા આ માલ ડુપ્લિકેટ હોવાનું તેને જણાઈ આવતા તેને છેલ્લા 1 મહિનાથી કામરેજ પોસ્ટે વિસ્તારમાં ગોડાઉન ભાડેથી રાખી અને કોઈ પણ મોટો હોલસેલ ડીલર મળી આવે તો તેને વેચવા માટે થઈ અને ગોડાઉનમાં મુદ્દામાલ મૂકી રાખેલ હતો. અન્ય કેટલા લોકો આમાં સંડોવાયેલા છે? પ્રાથમિક તપાસમાં હાલમાં એક આરોપીની ધરપકડ કરેલ છે અને આગળની તપાસ ચાલુમાં છે.